નીકળ્યા છીએ માલ રોડ ઉપર. કંઈક ભૂખ લાગી છે તો ખાશું. અને આમ જો નકરી ધુમ્મસ થઈ ગઈ યાર. હજી તો 4 વાગ્યા, કાંઈ દેખાતું નથી. પહાડ બહાડ આખામાં ધુમ્મસ થઈ ગઈ. હા તો જો યાર નકરી ધુમ્મસ થઈ ગઈ, નકરી. ઓહો, આ છે મસૂરી ભાઈ. જો તો ખરી આવ્યા ત્યારે તો આટલું બધું કાંઈ હતું જ નહીં. આ નકરી ધુમ્મસ થઈ ગઈ, નકરી. હજી તો 4 વાગ્યા. આ ભૂકા બોલાવી દો. 4 વાગ્યા તો હજી તો ટાઈટ. ભાઈ એક તો જવું છે જમવા. ભાઈને જતી રીતના આવો લેવું હોય એટલે બજારમાં ભીંડા ભીંડ બધું. ભાઈ હોટલમાં જમવા તો આવ્યા છે પણ મસ્ત છે હોટલ. બેવામાં સારી જગ્યા, લોકેશન સારું છે. ઓલું અંગ્રેજો કે જમાને કી હોટલ એવું લાગે. ભાઈ મસૂરીનો અત્યારે માહોલ જોવો તમે. આ માલ રોડ ઉપર અને આપણા ગુજરાતીઓ માટે આ એક માહોલ જોવો. આપણને આ મળી જાય એટલે બીજું કાંઈ જોઈએ જ નહીં. ખોટી વાત છે. આ મળી ગયું એટલે પૂરું આપણને. આ જોલા ભાઈ જો હે ગજબ ન હોય એ. ઓલું આઈસક્રીમ આમથી આમ કરી નથી ખવડાવતો. ના ભાઈ ના નહીં યાર. ખરેખર નજારો એક નંબર છે. પૂરો પહાડી ઉપર. ભાઈ આ જો યાર ખરેખર આ કેમેરા કરતા તો રિયલિટીમાં જોઈએ ને એક નંબર આનંદ આવે. જોરદાર છે. અહીંથી જો આખો વેલ વ્યૂ દેખાય, આખું મસૂરી. ના છે માલ રોડ. તો હજી તો શરૂઆત છે અહીંથી. આ છે મસૂરી નાઇટ. નાઇટ તો શું, આ છે મસૂરી માલ રોડ નાઇટ વ્યૂ. એક નંબર આવે હો. પણ માર્કેટ જ એક આખી 4 કિલોમીટરમાં છે માલ રોડ. પણ ફરીને થાકી જાય. ત્યાં ઉભી નહીં આવે. 4 કિલોમીટરની છે આખી માલ રોડ માર્કેટ. ટર્કીશ આઈસ્ક્રીમ શોપ. લાલા આ વરી પાછી આ કઈ ટર્કીશ સ્ટાઇલ આઈસ્ક્રીમ શોપ. ખરેખર આનો ટ્રેન્ડ છે હો. પણ જબરો ટ્રેન્ડ હાલે છે. આ જો અત્યારે
કાંઈ ખબર નથી પડતી, શૂન્ય થઈ ગયું બધું, હાથ મોઢું બધું. ઠંડી એટલે વાત જાવ દો ભાઈ. આ એના તો જો કે આટલામાં લોકલ હોય એને તો ન ખબર પડે, પણ આપણે તો આવું હોય રાજકોટથી ફૂલ ઠંડી લાગે. નક્ષ પડી જાય પડી જાય. લે 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 પડીશ પડીશ. હા લિક્વિડ એન્ડ બિયર વાઇન બાર. ઓહો હોટલ હોટલ. આવી ગઈ જો આપણી इंग्लिश ठेके की दुकान, शराब की दुकान. ભાઈ મસૂરીમાં અત્યારે ઠંડી તોડી નાખેલી છો, ખોટું હું જબરી ઠંડી છે. પાછળનો વેલી વ્યૂ ઠંડીની તો વાત જવા દે. આ બબે પહેર્યા છે તોય ભેગું નથી થતું. નીચે સ્વેટશર્ટ પહેર્યું, એની ઉપર જેકેટ પહેર્યું છે તોય ઠંડી લાગે. માથે આ ટોપી બોપીને છે. બાકી કાંઈ ઘટે એમ તો છે જ નહીં. એકવાર આવવું તો જોઈએ ભાઈ ફરવામાં, અને ગમે ત્યારે આવો તમને એક સલાહ દઈશ હું, લોકલ ટ્રાન્સપોર્ટ ઉપયોગ કરજો. અમે દહેરાદૂનથી મસૂરી પહોંચ્યાથી ખાલી 80 રૂપિયા, એટલે ખાલી 80 રૂપિયા. એ જગ્યાએ અમે ટેક્સી કે એવું કંઈક કર્યું જ ને તો 1600, 1800, 2000 રૂપિયા એવી રીતના ટેક્સીની વાત હાલતી હતી, પ્રાઇસ હતી. એવી તો ધંધો કરાય નહીં. તો ભાઈ આવી ગયા છે હવે રૂમે. મસૂરી ફરીને, મસૂરી તો નથી પહેર્યા હજી, તો આજ પહોંચ્યા છે એટલે માલ રોડ ખાલી ફર્યા છે. કાલ જાશું આમ ધનોલ્ટી બાજુ સ્નોમાં, બરફમાં, તો એનું કંઈક કરશું ને રખડવાનું પ્લાનિંગ. તો હવે કાલ મળીએ, ધનોલ્ટી જાય ત્યારે બતાવું તમને અલગ જ એડવેન્ચર. તો ચાલો જોડ્યા રહેજો, અને વિડીયો ગમ્યો હોય તો યાર લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે લાઇક શેર સબસ્ક્રાઈબ કરશો ત્યારે મને અંદરથી એમ થાય કે નહીં હાલો આટલા આપણો વ્યુઅર છે, તો એના માટે થઈને ક્યાંક ક્યાંક નવી નવી જગ્યાઓ, નવી નવી ટ્રીપો કરશું, તમને બતાવશું. એટલે પ્લીઝ યાર સમજો ને, લાઈક કરી દેજો મને ભાઈ. ચાલો બાય બાય, જય સોમનાથ.